આજ તો ભાઈ ઘણી નવી નવી વસ્તુ જોઈ. તો આજનો નવો દિવસ નવા મિની વ્લોગ સાથે. કેમ છે મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. તો હું ને હુસેન જાય છે જામનગર. હજી રાજકોટ નથી પહોંચ્યા ત્યાં તો આ કાંઈક નવીન વસ્તુ જોવા મળી. આ ભાઈને ડિપ્રેશન. એવું જ લાગે છે ભાઈ, કઈક ઉપાધિમાં હશે. ભાઈ તમે કોઈ પગથી ઇન્ડિકેટર દીધું છે કે નથી દીધું? કોમેન્ટ કરજો જી ભાઈ. મેં તો આ પહેલી વાર જોયું. પછી અમે પહોંચી ગયા રાજકોટ. રાજકોટનો આઈફિલ ટાવર જોઈ લીધો. પડદરી નાસ્તો કરી લીધો ને હવે નીકળી ગયા જામનગર જવા માટે. ઘરે પહોંચ્યા એટલે હું ને હુસેન સીધા સુઈ જ ગયા. હવે હું તૈયાર થઈ ગયો છું, જવાનું છે જાહેરાત કરવા માટે. રોજે પહોંચી ગયો છું, હવે જાહેરાત કરી આવું. જાહેરાત કરીને બહાર આવી ગયો છું. ત્યાંથી સીધો આવી ગયો બેનના ઘરે. મમ્મદ સાથે ઘણી બધી વાતો કરી. ત્યાંથી નીકળી ગયો માસીના ઘરે જવા માટે. માસીના ઘરે પહોંચી ગયો. હવે અહીંયાથી જવાનું હતું તાજિયા જોવા. જામનગરના પ્રખ્યાત ચાંદીના તાજિયા સાથે ઘણા બધા અહીંયા તાજિયા હતા અને સાથે સાથે પબ્લિક પણ એટલું. હું ને હુસેનના ભાઈબંધ બધા આગળ આગળ હાલ્યા જતા હતા. તો થોડીક પૈસાની જરૂર હતી તો એટીએમ આવી ગયા. તો આજ છે બીજો દિવસ ને હું ને હુસેન જાય છે એના શોરૂમે. તો હુસેને શોરૂમે આવીને એનું કામ ચાલુ કરી દીધું છે. તો મારે બસનો ટાઈમ થતો હતો તો હુસેનને કીધું મૂકી જા, તો એ મને મૂકવા આવે છે. તો અમે બસમાં બેઠી ગયા છીએ જામનગરથી સીધા આટકોટ. તો હવે પહોંચી ગયા છીએ રાજકોટ. હવે આટકોટ પહોંચવા રહ્યા છીએ. આવા જ નવા મિની વ્લોગ જોવા માટે ફોલો કરી દો.